તો જો આજમાં આપણે છે બટેટા પૌવા બનાવવાના ને તો આપણે હવે બટેટા મોળી નાખીને પછી આમાં બાફા મૂકી દઈએ. તો હવે થોડુંક અમથું નાખશું મીઠું, કેમ કે એનાથી સારું ગળી જાય અને બટેટા હરખા બફાય. હવે વેલી બટેટા બફાઈ જાય તો નથી બફાઈ જાય ચાલો તો કરી બફાઈ જાય. હવે બટેટાની સાઈડ ઉતરી નાખીએ. હવે આ ગ્રેવી બધી કટિંગ કરી નાખીએ. હવે પૌવા પલળવા મૂકી દઈએ પહેલા. હવે બટેટાનું કટિંગ કરી નાખીએ. હવે બટેટાનો વઘાર નાખવા માટે પહેલા આપણે લેવું તેલ, અને તેલ આપણે જેટલા બટેટા હોય એ પ્રમાણે લેવાનું. આપણે તો 4 પાવડા નાખવાના છે તો નાખી દઈએ પેલા 4 પાવડા. તો હવે આપણે તેલને આવી દાવ દેવું, પછી આપણે રાઈ અને ધાણા જીરું બધું નાખી દેવું. તો જો તેલ આવી ગયું, રાઈ નાખી દઈએ પેલા. રાઈ ફાટી જાય પછી નાખીએ. હવે તો રાઈ ફાટી ગઈ તો નાખી દઈએ હવે જીરું. તો હવે નાખી દઈએ મરચાં. થોડાક હલે નાખી મળે નહીં ચાલે ગણ. અને હવે નાખશું ટમેટા. હવે નાખશું હળદર. ગ્રેવી બધી થઈ ગઈ છે. હવે નાખશું આપણે બટેટા. નાખી દઈએ આપણે ડાયરેક્ટ પૌવા. આપણે હાવ થઈ જાય. હવે આપણે નાખીશું લાલ મરચું. આમ જોઈએ તો આપણે ગ્રેવીમાં જ નાખી દેવાનું. તો આપણે પાછળથી નાખીએ છીએ કેમ કે હવે જ મજા આવે મરચું. સ્વાદ પ્રમાણે નાખી દીધું કેવું. હવે નાખશું આપણે કોથમરી.